રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી EPFOની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો તમે તમારો UAN નંબર એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમારો પીએફનો પાસવર્ડ એન્ટર થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો. એટલે હવે આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી લઈએ. એટલે જેવા સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP આપણે એન્ટર કરી અને OTPને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે OTP આવ્યો એ OTP એન્ટર કરી અને OTP સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની KYC કરેલી હોવી જોઈએ. એટલે જેવી તમારી બેંકની KYC થઈ જાય એના પછી તમારે એમાં પાન કાર્ડની KYC કરવી પડે. જો 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની KYC પણ કરવી પડે. એટલે હવે આપણી પાન કાર્ડની KYC અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક એટલે કે બંને KYC કમ્પ્લીટ છે. એટલે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં તમારે એ જોવાનું કે તમે એક્ઝિટ ડેટ અપડેટ કરી લીધી કે બાકી છે. કારણ કે તમારે PFનું પેન્શન ઉપાડવું હોય અથવા તો બધા જ PFના રૂપિયા ઉપાડવાના હોય તો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવી પડે. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ છે. એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જૂની જેટલી પણ કંપનીના PFના રૂપિયા હોય એ બધા જ PFના રૂપિયા તમે છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે PFનું પેન્શન ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી જે પણ બેંકની KYC કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમારી નોકરી ચાલુ હોય તો તમે PF એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરી શકો. અને જો તમે નોકરી છોડી દીધી હોય તો PF પેન્શન વિડ્રોવલ વાળો ઓપ્શન તમને જોવા મળી જશે. અને જો તમે 10 વર્ષ કે તેથી વધારે સમય માટે નોકરી કરેલી હોય તો તમે 58 વર્ષની ઉંમર પછી તમારા PFનું પેન્શન ઉપાડી શકો. એટલે હવે આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એના પછી એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે.
એટલે જેવો તમારો જિલ્લો સિલેક્ટ થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં આવી અને સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો જે પણ સિટીમાં રહેતા હોય એ સિટીનું નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારે એમાં નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. એટલે જેવો પિનકોડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે જેવો તમારો ઓટીપી સબમિટ થઈ જશે એના પછી જો તમે ક્લેમ કરેલો હોય એનું સ્ટેટસ જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈનો પર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે નોર્મલ ફી આપી અને પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.